વડોદરા જિલ્લામાં પહેલીવાર પ્લાસ્ટિક વેસ્ટમાંથી શિનોરના સાદલી સેગવાનો સ્ટેટ હાઈવે બનશે। ભારત સરકારે પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગનો નિર્માણ કામોમાં વધારવા આગ્રહ કર્યો છે, ત્યારે વડોદરામાં પહેલીવાર પ્લાસ્ટિક વેસ્ટમાંથી શિનોરના સાદલી સેગવાનો સ્ટેટ હાઈવેનું ખાતમુહૂર્ત કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં સાદલીથી સેગવાનો સ્ટેટ હાઈવે બનાવવામાં આવશે, જ્યાં રૂપિયા 10.19 કરોડના ખર્ચે 10 કિલોમીટરનો આ માર્ગ તૈયાર કરવામાં આવશે। આ રોડના પગલે પર્યાવરણનું સંરક્ષણ, રસ્તાની સાથે મજબૂત રોડ અને રોડની લાઈફ સાયકલ પણ વધશે। આ પાયલોટ પ્રોજેક્ટના પગલે ભવિષ્યમાં જિલ્લામાં અન્ય વિસ્તારોમાં આવા રોડ બનાવાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સાદલી સેગવા માર્ગ છેલ્લા વર્ષ 2017માં બન્યો હતો, ત્યારે આ 7 વર્ષના સમયગાળા દરમિયાન સાદલી સેગવા માર્ગ ખખડધજ થતા આ કામની શરૂઆત કરવામાં આવી છે। લગભગ સરકારશ્રીમાંથી 12.5 કરોડના ખર્ચે આ રોડને મંજૂર કરવામાં આવેલો હતો અને એના અનુસંધાને આજે સાદલી ખાતે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે અને વહેલી તકે આ રિસર્ફેસિંગ રોડનું કામ ચાલુ થાય અને આ લોકોને જે અગવડતા ઊભી થાય છે એની જગ્યાએ લોકો સહેલાઈથી એ રોડ પર અવરજવર કરી શકે એ રીતે વહેલી તકે આ કામગીરી ચાલુ થાય। લગભગ 10 કિલોમીટરથી વધારેનો આ રોડ છે અને સાદલીથી સેગવા સુધીનો જે રોડ છે એને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય એ રીતે આપણે ચાલી રહ્યું છે। આ એક જે વેસ્ટ મટીરિયલ છે, તમે જુઓ જ્યાં ત્યાં પ્લાસ્ટિક ઉડતું હોય એનું વેસ્ટ મટીરિયલમાંથી બેસ્ટ કેવી રીતે બનાવે એનો જે નવી ટેકનોલોજી પ્રમાણે આ એક ગુજરાત સરકારે આપણને એક આ જિલ્લામાં એક મોડેલ રોડ તરીકે આપણને જે આપ્યો છે કે ભાઈ એમાંથી આ મટીરિયલની અંદરથી આ રિસર્ફેસિંગનો રોડનું કામ થાય અને જે વેસ્ટ જે જમીનની અંદર ઉતરતું હોય, બહાર ઉડતું હોય એવું બધા વેસ્ટની અંદરથી આપણે આ રોડ બનાવીએ અને એક નવી ટેકનોલોજીથી આ રોડ બને। સાંદલીથી સેગવા વચ્ચેના 10 કિલોમીટરના સ્ટેટ હાઈવેનું માનનીય ધારાસભ્ય શ્રી અક્ષય પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સદર રોડની રિસર્ફેસિંગની કામગીરી સરકારશ્રી દ્વારા 12.5 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે। સદર કામગીરીમાં રોડનું રિસર્ફેસિંગ તથા અવાખલ ગામ પાસે બોક્સ કલવર્ટ બનાવવાનું આયોજન કરવામાં આવે છે। સદર રોડ બનવાના કારણે ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે તથા વરસાદી પાણી જે અવાખલ પાસે ભરાઈ જાય છે તેના નિરાકરણનું પણ આયોજન આ સાથે કરવામાં આવેલ છે। સદર રોડની અંદર કાર્પેટિંગ કરવા માટે વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું આયોજન છે, જેના કારણે રોડનું આયુષ્ય વધે એવી સરકારશ્રીનું આયોજન આ સાથે કરવામાં આવેલ છે। સદર રોડ બનવાના કારણે આ એક પ્રાયોગિક ધોરણે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે। સદર રોડને ચકાસણી કરવામાં આવશે અને એના પરફોર્મન્સના બેઝ ઉપર ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ આ પ્રકારના રોડનું આયોજન કરવાનું સરકારનું આયોજન છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।